ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે 24 આરડી પટેલ હાઈસ્કૂલ ખાતે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત સરકારના પ્લાનિંગ વિભાગના સચિવ શ્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રાસંગિક પ્રવચનો રજૂ કર્યા હતા તેમજ પોતાના અભ્યાસકાળ દરમિયાન કરાતી સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે સચિવશ્રીએ વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે સમર્પિત રહેવા અને જીવનમાં પડકારો સામે હિંમત ન હારવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પરીક્ષામાં નિષ્ફળતા અંતિમ નથી, મહેનત અને આત્મવિશ્વાસથી સફળતા મેળવી શકાય છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવા તેમજ માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના પરિસરમાં સચિવશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સંસ્કૃત વિષયના અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરાયેલા નવા સંસ્કૃત કક્ષાના રૂમનું ઉદ્ઘાટન પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, પ્રેમચંદભાઈ લાલવાણી, શ્યામભાઈ ગોડેલા, પ્રકાશભાઈ દેસાઈ તેમજ ગિરિરાજ થિયેટરના ઘનશ્યામભાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રિન્સિપાલ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ગુજરાત સરકાર શ્રીના શાળાઓના પ્રવેશ ઉત્સવના ભાગરૂપ આજે અમારી 24 આરડી પટેલ હાઈસ્કૂલની અંદર 9મા અને 11મા ધોરણનો પ્રવેશ ઉત્સવનો પ્રોગ્રામ આ ગુજરાત સરકારના સચિવ શ્રી પ્લાનિંગ ઓફિસર, પ્લાનિંગ સેક્રેટરીના પ્રમુખ પદે આ સંસ્થામાં પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રવેશ ઉત્સવની અંદર એમાં 9મા અને 11મા ધોરણના બાળકોએ પોતે જાતે પ્રાસંગિક પ્રવચનો તેમજ આ વિદ્યાર્થીઓના પોતાના અભ્યાસકાળ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ તે પ્રવૃત્તિઓનો બધો અહેવાલ બાળકોએ આપ્યો હતો. ત્યારબાદ આપણા આજરાત અગ્રવાલ સાહેબે બાળકોને પોતાના અભ્યાસ માટે ધ્યાન રાખી અભ્યાસ કરવા માટે આગળ વધવા માટે એમને દોરવણી આપી અને એમને કહેવામાં આવ્યું કે તમે ફેલ થાઓ એનાથી તમે નાસીપાસ ન થાઓ. હું પણ ફેલ થઈ છું પણ હું આજે આ પોસ્ટ પર છું, એટલે એવું નહીં માનવાની જરૂર નથી કે તમે ફેલ થયા એટલે તમારી જિંદગીમાં લાઈફમાં તમે ફેલ થઈ ગયા. બીજું ટ્રાફિકના નિયમો પાળવા માટે એમને બાળકોને સમજણ આપી કે તમે ડાબી બાજુ ચાલો, ડાબી બાજુ, જમણી બાજુ ચાલો, કારમાં બેલ્ટ પહેરીને બેસો, મોટરસાઇકલ પર હેલ્મેટ પહેરીને તમારે જવું જોઈએ. આ અંગેની બધી દોરવણી આપવામાં આવી. બાળકો પણ ઘણા ખુશ થઈ ગયા. પછી ત્યારબાદ અમારા આ સંસ્થાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો, એમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. બીજું કે અમે અમારી આ સંસ્થાને ગુજરાત સરકાર તરફથી સંસ્કૃત માટેનો એક રૂમ અલાયદો, સંસ્કૃતની અંદર બધા બાળકો અભ્યાસ કરતા હોવાને કારણે અમોને અમારી આ સંસ્થાને ગુજરાત સરકારે સંસ્કૃતના એક રૂમ માટે એવોર્ડ જાહેર કર્યો હતો. તો તે રૂમનું ઉદ્ઘાટન પણ એમના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓ આ ઉદ્ઘાટન પતિને ને આ શાળાકીય પ્રવૃત્તિમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાલાલ શાહ, પ્રેમચંદભાઈ લાલવાણી, શ્યામભાઈ ગોડેલા, પ્રકાશભાઈ દેસાઈ, આપણા ગિરિરાજ થિયેટરવાળા શ્રી ઘનશ્યામભાઈ પણ હાજર રહ્યા હતા. તેમજ આ સંસ્થાના પ્રિન્સિપાલ તેમજ દરેક બધા શિક્ષકો હાજર રહીને આ અંગેનો કાર્યક્રમ સુમેરે પાર પાડ્યો હતો. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.